કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિનની સુરતમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। રાહુલ ગાંધીના જન્મદિનને સુરતના કોર્પોરેટર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી ખાસ બનાવવામાં આવ્યો। રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે સુરતમાં બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું। સુરતના એકમાત્ર કોંગ્રેસના કોર્પોરેટર અરશદભાઈ જરીવાલા દ્વારા 184 બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું। અરશદભાઈ જરીવાલા દ્વારા આરતી હેઠળ આવતા 184 બાળકોને બેગ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું। 184 બાળકો પૈકી નાસિરનગરના 57થી વધુ બાળકોને પણ આનો લાભ આપવામાં આવ્યો। નાસિરનગરના 57થી વધુ બાળકોને બેગ યુનિફોર્મ સહિત 3 મહિનાની સ્કૂલ ફી પણ અરશદભાઈ જરીવાલા દ્વારા ભરવામાં આવશે। બેગ અને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કોમી એકતાના સંદેશ સાથે અરશદભાઈ દ્વારા તમામ ધર્મના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી બેગ અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું। 19 જૂનનો દિવસ ઐતિહાસિક દિવસ, એક જનનાયકનો જન્મદિવસ, જેણે 4000 કિલોમીટરની યાત્રા કરી 12 સ્ટેટ અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌ પગે ચાલીને લોકો માટે, લોકોના ભલાઈ માટે, બંધારણને બચાવવા માટે, દેશમાં દલિતો, વંચિતો અને છેવાડાના લોકોની લડાઈ માટે, દેશની એકતા માટે, દેશની અખંડિતતા માટે સદાય લડનારા અમારા જનનાયકનો આજે જન્મદિવસ હોય। એ જન્મદિવસે રાઇટ ટુ એજ્યુકેશન જે કોંગ્રેસની સ્કીમ હતી મનમોહન સરકારની, એમાં સૌ પ્રથમ અમે 184 લોકોના એડમિશન કરાવ્યા। એ એવું એડમિશન કરાવ્યા, જો 184 લોકોના એડમિશન કરાવ્યા, એ 184 લોકોના ફોર્મ ભર્યા અને આજે એમની જન્મ દિવસે એ દરેક લોકોને યુનિફોર્મ અને સ્કૂલ બેગ આપવાનું વિતરણનું પ્રોગ્રામ અહીંયા મૂકવામાં આવ્યો હતો। સાથે સાથે નાસિરનગરના બાળકો જે 57થી વધુ હતા, એ બાળકોને જુદી જુદી સ્કૂલોમાં ભણતા હતા, એ લોકોને સ્કૂલ બેગ, યુનિફોર્મ અને એમની 3 મહિનાની સ્કૂલની ફી અમે અહીંયાથી આપી છે। કેટલા બાળકોને ટોટલ બેગ અને યુનિફોર્મ વિતરણ કરવામાં? 184 આરટી હેઠળ આવતા બાળકો અને 57 જેવા નાસિરનગરના ઘરવિહોણા વિસ્થાપિતો બાળકો। હું ડોક્ટર પ્રીતિ સદાદિયા આજે 19 જૂનના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અને આપણા સૌના જનનાયક એવા રાહુલ ગાંધીજીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે સુરત શહેરના લોકલાડીલા ચૂંટાયેલા એવા એકમાત્ર કોર્પોરેટર કોંગ્રેસના અરશદ જરીવાલાએ અહીંયા ખૂબ જ સરસ એવો પ્રોગ્રામ ગોઠવ્યો છે કે જેમાં બાળકોને જે સ્કૂલે ભણે છે એમને આરટીના અંદર એના આરટી હેઠળ જે એડમિશન મળ્યું છે સ્કૂલમાં, એ લોકોને ફ્રીમાં બેગ્સ, સ્કૂલના ચોપડાઓ અને યુનિફોર્મનું વિતરણ કર્યું છે। અને આની અંદર જે બાળકો એવા પણ છે અમુક લોકો કે જે નાસિરનગરમાં ડિમોલિશનમાં અસરગ્રસ્ત થયા છે, એમની માથેથી ભલે છત છીનવાઈ ગઈ છે પણ એમનું ભણતર અટકે નહીં એ માટે એક મસીહા બનીને આવેલા મારા ભાઈ જેવા અરશદભાઈ જરીવાલા આજે એમને ભણતર પૂરું પડે માટે ખૂબ જ મોટું મુહિમ ઉપાડ્યું છે અને ખૂબ જ સરાહના કરી શકાય એવું કાર્ય છે।